બોટાદ શહેરના સૌથી વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમે રોડ અને ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી. દુકાનોના શેડ, ઓટલા, હોર્ડિંગ્સ તેમજ ફૂટપાથ પર ઊભી કરાયેલી શાકભાજીની લારીઓ અને પથરાણા હટાવવામાં આવ્યા. લાંબા સમયથી સ્થાનિક રહીશો દ્વારા ટ્રાફિક અને અવરજવરની સમસ્યાને લઈને કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું. શાક માર્કેટ વિસ્તારમાં દબાણોને કારણે પગપાળા ચાલતા લોકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મેગા ડિમોલિશન બાદ વિસ્તાર ખુલ્લો બનતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. એક વૃદ્ધાએ કાર્યવાહી અંગે ખુશી વ્યક્ત કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી. હું મેહુલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર, બોટાદ નગરપાલિકા. આજે શાક માર્કેટ વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. હવે આ દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે. તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે. તેથી આજ તારીખ 29ના રોજ આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6ના રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ. પાથરણાવાળા, લારી ગલ્લા, પછી જેમને વાછટિયાના છજ્જા કાઢેલા હોય, બિનકાયદેસર ફૂટપાથ ઉપર દાદરા ને એવું બનાવી નાખેલું હોય, તે તમામ પ્રકારનું હાથ ધરવામાં આવે છે. આવી રીતે ડિમોલિશન હાથ ધરવામાં આવે છે. પાથરણાવાળાને અને અનેક વસ્તુઓ ચીજવસ્તુઓને જપ્ત પણ કરવામાં આવે છે, પરંતુ વારંવાર આવા પાથરણા પરિવાર બેઠા હોય છે. તો આનો કાયમી ઉકેલ છે. કાયમી ઉકેલ માટે હવે અમે બોટાદ નગરપાલિકાએ નક્કી કરેલું છે કે થોડા દિવસે આવી ડ્રાઈવ હાથ ધરવામાં